તો કઈક આવી રીતના મકાન છે. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગ ની અંદર. તારે હું પૈસા દઈને બિસ્કિટ ખાવું. હું જો આ રોવા માંડી જો. કોણ છે આ? હે ઈ તમે આ હું સબ આ વિશ્વાસ છે, આ દર્શક છે, આ વિદેશ છે. હે બધા તને દેખાય છે કેમેરામાં? હે મને તો આ તો હે એકલો તારે ઉતારવો છે? લે કે જય શ્રી કૃષ્ણ કે, જય શ્રી કૃષ્ણ કે પેલા સુહાની બેન ને એકડા જય શ્રી કૃષ્ણ કે. ના સુહાની બેન ને નામ સુહાની. તારું નામ સુહાની? પછી મારું નામ સુહાની છે. આતરિયા. હા પછી પાવીબા. હા પછી શીતળવા. પછી તમે તમારું ગામ કયું છે? કોચર. આમ મોઢામાંથી આંગળી કાઢ લે. આવું બોલ. કોટડી. હા રાજુલો. હા અમરેલી. તાલુકો રાજુલા. તાલુકો રાજુલા. અમરેલી જિલ્લો. ગુજરાત. અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો ગુજરાત. હા બસ. ક્યાં રહો? તો કે ગામમાં. હું કોટડી ગામમાં. કોટડી ગામમાં. હા માર બેન ને એકડા હતે ને આવડે 1 થી 20. હે એકડે રે એકા, બગડે રે બેયા, ચગડે રે ચૈયા, ચાતરે રે ના છોકરો ભૂલાઈ ગયો. છોકરો તો આવડે છે. હા તો બોલ ને. ચગડે રે ચાર. પાંસડે પાંચ. ક્યાં આવ્યું છું? આગળ. નતું આવ્યું ઈ. પાસરે રે પાસ. પછી ચગડે રે સૈયા. સાતડે સાત. આઠડે આઠ. નવડે રે નવ. એકડે મીંડે 10. પછી બે એકડા. એકડા 11. એકોતે ગુચો 11. અને એકું થઈ ગયું. તો જોઈ ધમાલ મસ્તી. બાકી મજા આવે જો દેવામાં આવીને ફૂલ જલતો દે જો. મજા આવે કા? મજા આવી ગયો. તો બપોરનું ટાણું થઈ ગયું છે અને અમે બધા બેઠા છે. તો નેવરો જાય હાલો ઓલા ઘેરે અને ક્યાં પડ્યું આપણું મકાનનું કામકાજ આખું તમને બતાવી દઉં. તો કાંઈ આપણે પહોંચી ગયા છીએ ઘરની અંદર. જોયો કો બ્લુ કલરનો ડેલો. તો આપણે ઘરની અંદર આવી ગયા છીએ અને આખું સ્ટ્રક્ચર બતાવી દો કઈ રીતના છે અમારું આ ઘર. તો ફિલહાલ તો અત્યારે અહીંયા કાંકરી પડેલ છે, આ બધા પાટિયા છે, કારણ કે ઉપર સ્લેબ ભેરો છો એટલે આ પાટિયા તો ગોઠવવા પડે તો જ સ્લેબ ઉપર ન ભરાય. તો સેલી રૂમથી શરૂ કરીએ અહીંથી. આ સેલી રૂમ પડે. પહેલાં અમારે જે રહોડું હતું ને એ અહીંયા હતું, પણ હવે રહોડું અહીંયા લઈ લીધું. વાંધો નહીં, ફેરવી નાખ્યું તો એ હાલ છે આપણે હવે. તો આ સેલી રૂમ છે. એક માળે અહીંયા કરી, એક ખાનું અહીંયા કર્યું. એવડી મોટી બારી આ પછી મોટી જબર. અને આ ઇન્જિનની રૂમ, મોટી જબર ઇન્જિનની રૂમ છે. અને એક ટાંકો અહીંયા કર્યો જેની અંદર અમે સુરતથી આવીએ એટલે કપડાં બપડાને બધું રહી. હજી આની અંદર ઓલા પાટિયા આવી જશે ઓલાના માર્બલના, એટલે આખું થઈ જશે પેક. અહીંયા માળી એલ આકારની. બે અહીંયા ખાના મૂકા હવા હુજસ માટે. અને આ બધું ઉપરથી આવું છે આખું. અહીંયા 3 હોલ મેકા, લાઇટ ને પંખો મૂકવા પણ ડટાઈ ગયા છે. બાજુની રૂમમાં છે તમને બતાવવા લો. આ છે બાજુની રૂમ. અહીંયા એક ખાનું કર્યું અને અહીંયા જોડે 3 હોલ, પેલો બીજો અને આ ત્રીજો. આ 3 હોલ કર્યા કારણ કે અહીંયા અને બે બાજુ લાઇટ આવી જાય અને વેસમાં આવી જાય પંખો અને એક એક્સ્ટ્રા પંખા એક અહીંયા હોલ કરી નાખ્યો છે. એમ ટોટલ 4 હોલ કર્યા છે આ રૂમમાં. બાકીનો બહાર બતાવી દઉં. એક અહીંયા કર્યો છે પંખો ને એવું બધું ટીંગાડવા. અને બે બાજુ હરિયા મેકા, ગમે ફંક્શન હોય તો ગમે વસ્તુ ટીંગાડી હોય તો ટીંગાડીએ. કાંઈ આમ ફૂલ દસ્તા કે એવું કંઈ
ફ્રૂટ ખબર ને ટીંગાડવાના આવે ઉપર એ ગમે ટીંગાડવું હોય તો ટીંગાડીએ જ અને અહીંયા 2 કડા મેકાશે હિંદોળો ટીંગાડવા કારણ કે ગમે અમારે હિંદોળો તો પહેલાં દેવે ખાટલાનો બનેલો હોય એ ખાટવાળો હિંદોળો એ બહુ હિંદોળો ને વિશમાં પંખો ટીંગાડવો હોય તો એના માટે છે બાકી અહીંયા બી બાજુ છે અહીંયા હિંદોળો કરવા છે જો અહીંયા એમ લાગે અહીંયા ન થાય તો પછી અહીંયા કરી નાખવાનો ને અહીંયા પંખો ટીંગાડવા કર્યું તો આવી રીતના અહીંયા 4 રૂમ પડે એક અહીંયા આ 2 આ 3 અને 4 આવી દરવાજા અને 2 દરવાજા આવી રીતના ટોટલ દરવાજા પડે છે ને આ રૂમ થોડીક મોટી છે કારણ કે આ 3 વાળી છે થોડીક એટલે જવા છે ને દાદા પતલું 3 વાળી છે અહીંયા પતલું આવી જાય અહીંયા હાવ પતલું છે નાથી થતું અહીંયા પાછું જાડું થઈ જાય એટલે રૂમ ક્રોસ છે થોડીક વાંધો નહીં એડજસ્ટ કરી લેવું ગમે એમ હવે આપણે જોઈએ રહોડું કે રહોડું કઈ રીતના છે આ રહોડાનું બાવણું છે હાઈટ ઊંચી છે વાંધો નહીં આવે અને અહીંયા માળી કરી એક એ રહોડા ઉપર હજી અહીંયા સણવાનું બાકી છે અહીંયા ખાલું છે આ દાદરા અહીં સણવાનું બાકી છે હજી ઈંટો આવી જાય ને અહીંયા તો ના તો કાંઈ નથી એક બારી અહીં કરી અને એક બારી અહીં કરી એટલે અહીંયા ઊભું રહોડું આવી જાય અહીંયા સિમની આવી જાય એના માટે જાય ખાલું રાખવા ઓલું બધું મૂકી દીધું છે અહીં સિમની આવી જાય ને અહીંયા આવી જાય ઊભું રહોડું અહીંયા આખામાં એટલે ઊભા રાંધતા હોય ને તો વાંધો ન આવે અહીંયા ઊભા રાંધી સહી તો અહીંથી ગમે ડેલા કોઈક આવ્યું તો જોઈએ કાંઈ પછી અહીંયા ગમે કામ કરતા હોય તો અહીંથી કોઈક ડેલા આવ્યું તો જોઈએ કાંઈ એટલે એક અહીંયા ને આમ અવાજ ઉજાસ માટે રાખી દીધી 2 બારીઓ એટલે વાંધો ન આવે જો બાકી તો અહીંયા 3 ટાંકા કર્યા અહીંયા નીચે આવી જાય ચૂલો અહીંથી ડાયરેક્ટ સીમની ઉપર અને અહીંયા 2 ખાના કરી નાખ્યા ગમે ડબ્બો ગમે મૂકવું હોય ને મૂકીએ કાંઈ ને અહીં ખૂણામાં આવી જાય ગેંડી એના માટે ભૂંગળો મૂકી જાય ખૂણામાં ગેંડી આવી જાય ઊભા રહોડાની બાજુમાં તો કાંઈક આવી રીતના રહોડાનો આખો સ્ટ્રક્ચર છે જોઈ લો તો કંઈક આવી રીતના છે અને અહીંયા કર્યો પાણીનો ટાંકો મોટર શરૂ છે ને ટાંકો ભરેલો છે આખો અંદર કેટલો ભર્યો આપણે બતાવી દઉં જો આખો ભરેલો છે ફૂલે ફૂલ સવારે આખો ભર્યો હતો પણ ઉપર પાળી પાઈ એટલે અડધો ખાલી થઈ ગયો છે તો હાલો અહીં ધાબે ઉપર આ પારિયાનું બધા ભૂલી ગયા આ છે પાણી હારું તો આ ફિલ્ટર છે ફિલ્ટર મૂકવાનું કર્યું અહીંયા કે પછી અહીંયા કાસે મૂકે અને અહીંયા ફિલ્ટર રીંગાડીએ કે ને અહીંથી ગમે એ નળી પાસ કરવી હોય તો અંદર પાસ કરી પાણીની નળી ને ગોળા એ 2 ગોળા સામી જાય એટલી જગ્યા છે 3 ગોળા સામે એટલી અને જે આમાં ડિઝાઇન આવશે એટલે વાંધો નહીં આવે કંઈક આવી રીતના આખું પારિયાણું છે જો ને અહીંથી આવી જાય નળી ડાયરેક્ટ સીધી અહીંયા ગોળા બોળા ભરવાય તો ને એવું લાગશે તો અહીંયા ડંકી મેકવાના છે આવડા ડંકી ઓલા પહેલાં જમાનામાં આવતી ને એ અહીંયા એક ડંકી મેક દે એટલે પહેલાં જમાનાની ફિલિંગ એ આવશે ને મજા આવશે તો કંઈક આવી રીતના આખું ઘર છે બતાવી દઉં તમને આગેથી જો એટલું તૈયાર થઈ ગયું છે પહેલાં આની બરાબર જ તું અહીંયા ટાળિયાવાળું ઓલું નળિયાવાળું હતું આ થાંભલી લગણ હતું અને આ બધી ખાલી જગ્યા હતી અહીંયા હતો વાળો એટલે માલ જે સાણ પોદળા કરે એ બધું અહીંયા એક જગ્યા હતી ને નાખતા એને ખાતર કહેવાય હળી જાય ને પછી એના વાડિયા નાખ્યા એટલે ખાતર થઈ જાય બાકી અહીંયા માલ બાંધતા અહીંયા અને અહીંયા એક ફરજો હતો અહીંયા 2 જગ્યાએ માલ બાંધતા જો તો કંઈક આવી રીતના મકાન છે તો હાલો ધાબે જઈએ તો ધાબે તો પાળી સણવાનું કામ શરૂ છે કેટલા ભેગું હોય આગળ ઉપર થાય એટલે ખબર પડી જાય બાકી અહીંયા બાકી છે પાળી કરવાની અહીંયા પાળી નીકળે એંગલ ફિટ કરશે દાદરા ને અહીંયા એટલે વંડી સણી નાખશે આ ઓલા પણ લગન એટલે કોઈક છોકરો અહીંથી સડે તો પડે નહીં હાટો ચાલો ઉપર થઈ તડકો તો આમશે તો આગળની પાળી વાહેની પાળી છે સણાઈ ગઈ છે આગળની બાકી છે જુઓ આગળની પાળી બાકી છે ને આ વાહેની સવારે સણાઈ ગઈ પણ સવારે વિડીયો ઉતારતા ભૂલી ગયો
ટાઈમ જ નહોતો મારી પાસે વિડીયો ઉતારવાનો એટલે. ને આ પાળી બાકી છે, આ સણાઈ ગઈ છે. આ પાળી કેળ પીરો બેની છે, એટલે આ કોઈ છોકરો બોકરો સડે તો વાંધો નહીં, પડે તો નહીં. જો આ તાજી છે હજી. જો ઈટુન બીટુન બધું અહીં છે ખડકેલું, કારણ કે પાળી સણવાનું શરૂ છે એટલે. ના ઈટુન પછી પાવી પડે એટલે જામી જાય ઈટું કડક રહી. અહીંયા કામકાજ શરૂ છે આગે. જોયા દેહના રોટલા, દાદા થોડા વાળ વગી ગયા ડાઢી તોય કેમ બાકી બળ કરે. જોયું મોઢે કડેસડી વળી ગઈ તોય કામકાજ શરૂ છે. હા હા બે દાદા તમારે તે દાદાજી જવાની આલી રહી છે. હા દાઢી થોડી થઈ ગઈ કા. હા તો કાંઈક કામકાજ એટલું ભેગું છે. હવે આગળ ઘણું કામ કરવાનું છે, પ્લાસ્ટર ને બલાસ્ટર ને નેચનું કામ કરવાનું છે. તો વિડીયો તમે બિના રહેજો, મજા આવશે. તો ઓલા ઘરેથી ઘરે આવી ગયા છે. બસ ગાઈસ આજના બ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.